ગુડ મોર્નિંગ, જય મા મોગલ, બધાય દાયરાને રામ રામ ભાઈઓ બહેનો બાળાઓ, તમે બધા કેમ છો? તો બધા મજામાં જશો. આપણો બ્લોગ જોતા મસ્ત મજાની સવાર થઈ ગઈ ને આજે આપણા બ્લોગની શરૂઆત થાય છે 10 વાગે ગાઈસ. અને ભાઈ મિત્રો, તો તમને એમ થતું હોય કે ભાઈ થોડીક વાર પહેલાં કીધું હતું કે હવે આપણે 2-3 કલાક આરામ કરીને મળીએ, તો ભાઈ અત્યારમાં હું હોન્ડા ઉપર કેમ ચડ્યો હું તો મારા મિત્રનો ફોન આવ્યો કે મેં પંજાબી ટ્રેક્ટર બનાવ્યું હોય, હું રાહ પાકું છું ખેતરમાં, તો મને કે આવી કે વિડીયો ઉતારી જાય ને ઘડીક આપણે બેઠા આવી ગયા ને મજા આવશે, ટેપ બેપ પકડીએ. મેં કીધું પંજાબી બનાવ્યું હોય તો હું આવું ભાઈ, મારે જોવાનું હોય, મારે વિડીયો ઉતારવો. આપણે તો ફ્રીનો કોન્ટેક્ટ જડી ગયો. હાલો જઈએ તો કોન્ટેક્ટ નહીં કોન્ટેક્ટ. देख तो कैसे शर्मा रहा है। મિત્રની વાડીએ જવા માટે છે ને આવા રોડ વેચવા પડે. જો આથી ફૂલ પાણી જાય છે, એમાંથી હોન્ડા કાઢી લીધું મેં. મિત્ર કંઈક આવવામાં ભાઈ એમાં જોવું પડતું હોય બધે. આવી ગયા છે આપણા મિત્રના ટ્રેક્ટર, ને આ બનાવ્યું હોય પંજાબી છત્રી સાઉન્ડ સિસ્ટમ. થાંભલો જોઈ લ્યો. AK-47 હાલે તો હા, બાકી બાવળિયામાં ઉડે તો હા, બાકી બાવળિયામાં હજી આમાં થોડુંક મોડિફિકેશન બાકી છે ભાઈ, હમણાં કરવાનો છે થોડોક ટાઈમમાં. પંજાબી ટ્રેક્ટર આ પ્રકારનું હોય, બનાવ્યું હોય હાથેથી. આ ભાઈએ કોઈ પણ સામાન આમાં વેસાતો નથી લીધો, આખો હાથેથી જ બનાવ્યું હોય ટોટલ ટ્રેક્ટર. જો ભાઈ આ રામ ભગવાનનું ઓલું નાખી દીધું છે. ઉડે તો આ, બાકી બાવળિયામાં ગાય. AK-47 છત્રી પંજાબી. આ ટ્રેક્ટર કહેવાય ભાઈ આવું. હાલો તો હવે આપણે જઈએ આગળ. લોટીયા ઉપર ખબર દેવાનો પાછી કાઢ. હાકર કેટલા ટનની છે તમે જોઈ લ્યો. આ હાકરની ખાલી હાકર જોવો, ખાલી આ હાકર જોઈ લ્યો, પછી કહેજો કે હાકર હે. આ છે અમારા જયભાઈ, જે હાકે છે ટ્રેક્ટર, આજે શીખે છે. કદાચ ભેગા હાલીએ તો વાંધો નહીં આવે, શીખાડી દઉં અમે તો. જઈલા કરી દે આંગળી ઉસી. કાઢે લ્યો. मेरे को जाना पड़ेगा, मेरे को जाना पड़ेगा, मेरे को जाना. છકરું કાઢે લ્યો, મફત ના હે. એ ગાંડો આવે જો. છે અમારો દેશી જુગાડ. રોડ ઉખાડવાના ધંધા હે. હા, ગામના રોડ ઉખાડવાના ધંધા કઈ અમે કરી દીધા છે ચાલુ. ખેડવામાં શું કરે હું ડોહો તો પછી વાયરલ થયો. હા, ખેડૂત દીકરો પછી 24 કલાકમાં હે ને બોલું ભાઈ, સમજી જજો તમે.
હાલો મિત્રો, તો હવે જઈએ આપણે ઘરે ને મળીએ આપણે ઘરે પૂગીને. તો હવે આપણે નીકળીએ છે ઘર સાઈડ, કેમ કે આપણું બધું કામ પતી ગયું હોય ને સામે ત્યાં ટ્રેક્ટર. તો હવે આપણે જઈએ ઘર સાઈડ, મળીએ આપણે ઘરે પૂગી. જો ગાઈસ આપણું આવે છે ટ્રેક્ટર. આપણે પાછા અત્યારમાં જઈએ વાડીએ ને હવે માલીએ પાસે થોડા કીર્તન બોલાવીએ. તો હાલો પૂગીએ, જઈએ વાડીએ ને દેખાડીએ માલીએ કીર્તન બોલાવીએ. ચુનાડાના ડુંગર ઉપર શિવજીનો વાસ છે. ચુનાડાના ડુંગર ઉપર શિવજીનો વાસ છે. પાર્વતીજી કહે પ્રભુ તારા કરતા જાજો. પાર્વતીજી કહે પ્રભુ તારા કરતા જાજો. ઉતારા હું રોજ કરું છું, ઉતારા હું રોજ કરું છું, હું નાસીને બતાવું. ઉતારા હું રોજ કરું છું, ઉતારા હું રોજ કરું છું, હું નાસીને બતાવું. હાથમાં લીધું ડમરું, પગી બાંધા ઘૂઘરા, જટા મેલી મોકરી, ગળે કાળો નાગ છે, યા નાસીને બતાવ્યું. હાથમાં લીધું ડમરું, પગે બાંધા ઘૂઘરા, જટા મેલી મોકરી, ગળે કાળો નાગ છે, યા નાસીને બતાવ્યું. ચુનાડાના ડુંગર ઉપર શિવજીનો વાસ છે. પાર્વતીજી કહે પ્રભુ દાતણિયા કરતા જાજો. પાર્વતીજી કહે પ્રભુ દાતણિયા કરતા જાજો. દાતણિયા હું રોજ કરું છું, દાતણિયા હું રોજ કરું છું, હું નાસીને બતાવું. હાથમાં લીધું ડમરું, પગે બાંધા ઘૂઘરા, જટા મેલી મોકરી, આ ગળે કાળો નાગ છે, યા નાસીને બતાવ્યું. હાથમાં લીધું ડમરું, પગે બાંધા ઘૂઘરા, જટા મેલી મોકરી, ગળે કાળો નાગ છે, યા નાસીને બતાવ્યું. બસ. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દીજો. અમારી માલી ફઈના કીર્તન ગમ્યા હોય તો કમેન્ટ કરજો. ને ઓટાણે અમિતા કામ કે ધૂળ ધૂળ ભર્યા કમેન્ટ કર્યા જીવા યાર બે ઓટાણે તા ધૂળ હાંપી બથોડા લે માંડવી હાંપા એટલે અચે તા હાલીએ 15-20 દીતા હાલીએ જાવું નાવી તડા ભીડી કે અચે માણા હવાર મોડા વાટ પડ્યા તી પરવાર્યા ને તો ઈવું હાલે. તો હાલો એ વાપ તો આપણે વાડીએથી ઘરે પૂગીએ. The next day. છે ને આ વિડીયોને આપણે આજ પૂરો કરી. ગુડ મોર્નિંગ, જય માં મોગલ, મારી યુટ્યુબ ફેમિલી. કેમ છો તમે બધે? મજામાં જ છો? મસ્ત મજાની સવાર થઈ ગઈ ને આપણો આજે બ્લોગ ચાલુ થાય છે 9 વાગે ભાઈ. અને આપણે કાલનો બ્લોગ છે એમાં આજે આ બ્લોગ આપણે નાખી દઈશું. એટલે આપણો ટ્રેક્ટર વાળો બ્લોગ આવશે, એમાં આ બ્લોગ આવી જશે. જોવાનું ભૂલતા નહીં. ચેનલમાં જે પણ નવા લાગશે સબસ્ક્રાઈબ કરી દેજો. હવે મળીએ આપણે આગળ આવે. સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકા દેશ. કેમ હે બધા મજામાં? તો મજામાં જ હે. કારણ કે આજ ત્યાં છે ને હું જ ગઈ વાડીએ ઘેર મલકના લુગડા ધોવાના પડ્યા. કામ અહીં આગાનું 4-5 દીનું એ હમણાં છે ને થાકે ગા ખાવ કામ કરે ને ચા આગળ્યું ને ખાવ વેઠા આવે કાંથી સાંજ્યું પડીએ. આજે આપણી ગાને ઘેર છે તો ઘેર હાલો ઠામ મૂકે નાખીએ. અટલમાં પણ ખોલી લીધો. હા, પાણી આવે તો નાવું ધોવું, લુગડા ધોવા, આગાનું કામ થઈ જાય ત્યાર પછી ઓપ રાખે દઈએ. નેતા માંડવી હાંભા બથોડા લઈને થાકે ગા. એ માંડવી નો હમણાં આજને જ જાવ તો ઈ હું હાલે. તો ગાઈસ આપણે આવી ગયા છે વાડીએ ને આપણે આવ્યા છે કરશનભાઈ પાસે. કરશનભાઈનું યુટ્યુબ ચેનલ છે ને તો જરાક તમે લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જયભાઈ ક્યાંય કરી નાખજો. નીચે તમને ફોટો દેખાતો હશે તો એમાં દબાવી અને કરશનભાઈના ચેનલ લાઈક છે, સબસ્ક્રાઈબ કરી નાખજો. અને ડિસ્ક્રિપ્શનમાં લિંક હશે. કરશનભાઈને આપણે હવે મોનેટાઈઝ જજ કરાવવાનું હોય. આપણું નહીં થાય પહેલાં કરશનભાઈને કરાવી દઉં. કહું છું કરશનભાઈ. તો ગાઈસ ભૂલતા નહીં લાઈક છે, સબસ્ક્રાઈબ કરી નાખજો. કરશનભાઈના ચેનલ તમને નીચે ફોટો દેખાતો જશે. આવી ગયો છે રોકીભાઈ. આ કઈ જાય છે કરશનભાઈ? ડાલમેશિયનની જાય છે. કરોડ તો તને થાવ પૂરો માણા હે. હા ભગત માણા હે.
લોકો મિત્રો તો આપણે પૂગી આવ્યા છે વાડીએથી ઘરે ને હું થોડો કામમાં હતો ને એટલે ઘરે આવીને બ્લોગ ના શૂટ કરી પાયો નથી કરી શક્યો એટલે હવે બ્લોગ શૂટ કરું છું અને મારી મમ્મી જો નાઈ જોઈને ઊભા હે હાલો આપણી નાઈ ધોઈ નાખ્યા ના લુગડા કાંઈ ધોઈ નાખ્યા પાણી આવ્યું તે ભર્યું ને એમ હે ને આપણી સુલાનું કરવાનું છે એવી કરેલી એ કામ ને ગાઈસ હવે હે ને હું થોડો કામ કરવું છે ને એટલે મારે બહાર જવાનું હોય એટલે થોડીક વાર ફોન ચાર્જિંગ મેલીને જાવ ને એટલે બ્લોગ નહીં ઉતારી શકી એટલે ઘરે આવીને આપણે જમવા બેસું ત્યારે પાછો બ્લોગ ચાલુ કરશું કઈ મમ્મી હાલો તો આપણી બપોર સુલાનું કરી લીધું સુલામાં કારેલાનું શાક હે બાજરાના લોટલા હે દહીં હે ગરકી હે ને આ ગરકી હે એમાં કોઈને ખાવા હોય તો પૌવા બટેટા હે અને શાહ છે તો હાલો એવા આપણી બપોરાનું ટાણું થઈ ગયું બપોરા કરી લઈએ પછી પાછા રૂંઢે ઘડીક વાર પોરો ખાઈ લઈએ પછી રૂંઢે ચા પાણી પીએ ને પાછા વરે બ્લોક ઉતારીએ હાલો ગાઈસ બપોરા કરીએ ને મળીએ પછી બપોર પછી ગાઈસ તો હવે આપણે 2-3 કલાક આરામ કરી લઈએ મળીએ પછી ને ભાઈ આ હોટ ફાટ્યા છે ને એટલે આપણે જમવા ટાણે બહુ બરે છે આ હોટ અતિશય જાજા હોટ બરે છે જમવા ટાણે અને અત્યારમાં મોસમ જો ભાઈ તડકો હે ધીમે ધીમે વાવડો ઉડ્યો હે ચાલો 2-3 કલાક આરામ કરી લઈએ મળીએ આપણે બપોર પછીના સમયે તો આપણે ઉઠી ગયા અને બેસી ગયા સા પીવા આજે નીંદર જામી ગઈ હતી ને એટલે ભાઈ 4 જેવું વાગી ગયું હોય ઉઠવામાં ચાલો હવે સા પીએ લઈએ આપણે હાલો તો આપણી છે ને ચોખા સારેલીએ ખીચડીના ચોખા ફેર્યા ને શિયાળામાં તો ખીચડી ભાવે બહુ ભાવે દહીં ને ખીચડી ને દૂધ ને આ છેલ્લે તો ચા નીકળી પણ ધોઈ પીને કોઈ સારવાનું હોય એ આપણે જોઈ લઈએ સારે ડબરો ભરે મૂકીએ તો હમણાં કહું કે આવું કામ છે ને મારા ભાગનું કોઈ દોડના કરવાનું ચોખા સારવાનું એવું કામ ત્યાં પડ્યું હતું કે આગો કામ ન થઈ જાય ને ત્યાર પછી કરવું જ પડે લુગડા ઊંટા મલક ના દોણા બાકી ઊંટા આ ચોખા ની સારવાના ઊંટા તો એવું આખું કામ છે તો આપણે કરેલી તો વરે પાછું 10-15 દિન કાંઈ કાયમ તારે કરવાનો બેહાય દી પડતું કાવડાને જોડતા જોડીએ તે હાંજ પડે ગઈ તો ચોખા સારેલીએ ને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો તો થોડોક સપોર્ટ બતાવ્યો ને હજે થોડોક બતાવી દો તો અમારું ચેનલ મોનિટાઈઝ થઈ જાય હેઠે પૂગે જઈએ હા અમે હેઠે પૂગે જઈએ અટાણે અમે હજે અધવેશ ઊભા તો થોડોક એક સપોર્ટ બતાવજો લાઈક શેર કરજો ગાઈસ તો આપણે આ વિડીયો આજ પૂરો કરીએ છીએ તમને પસંદ આવ્યો તો એક લાઈક સબસ્ક્રાઇબ ને શેર કરી દેજો મળીએ આવતીકાલે સવારે એક નવા વિડીયો સાથે બાય બાય